થયેલી 40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. ટીપ આપનાર કામવાળી સહિત 7 આરોપીઓ ઝડપાયા. 17 ઓગસ્ટે ચિદાનંદ બંગલામાં 370 ગ્રામ સોનાની કરી હતી ચોરી. તમામ આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસ અને અમારી જે એલસીબીની જે ટીમ છે એ બંને મળીને એક ગરફોડ અત્યારે જે ડિટેક્ટ કરી છે. એ ગરફોડ ડિટેક્શનમાં ટોટલ 7 આરોપીઓની અટક કરવામાં આવી હતી અને ટોટલ જે 370 ગ્રામ ગોલ્ડ, 300 ગ્રામ સિલ્વર અને 5 લાખ રૂપિયા કેશ છે એ આ ગરફોડમાં જે ગયા એ તમામની રિકવરી કરવામાં આવી હતી. આ જે ગરફોડ જે થઈ હતી આ ચિદાનંદ બંગલોઝ માં એક બંગલો હતો જે નિશ્ચિત દવે છે એ બંગલોમાં એક ગરફોડ થઈ હતી. એ એક ફ્રેન્ડને ડોટરની મેરેજમાં મુંબઈ ગયા હતા और પાછળથી એના ઘરમાં જે ગરફોડ થઈ હતી એને 17 તારીખને 17 ઓગસ્ટને સવારે લગભગ 3 વાગ્યાના આસપાસ બનાવ બન્યો. એ 18 તારીખને સાંજે ત્યાં ઘરે પહોંચ્યા હતા. એને ખબર પડી કે એને ઘરમાંથી જે ઘણા બધા ગહેણા અને કેશ જે ત્યાં મળ્યો નથી એમને, તો પોલીસને તાત્કાલિક જાણ કરી અને પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અમે આ તમામ રીતે જ અમે તપાસ કરી હતી. ત્યાં એના ફિંગરપ્રિન્ટ પણ મળ્યા હતા. પછી ડોગ સ્ક્વોડને માધ્યમથી જે એ પણ ટ્રેસ કરવામાં આવ્યો હતો. ત્યાંના નજીકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. એને જે તમામ પ્રકારની જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવે આ બધી ટેકનિકલ એનાલિસિસ કરીને અમે એમના જે સસ્પેક્ટના નંબર મળ્યા હતા और એ સસ્પેક્ટના નંબરને આધારે અમારી ભોપાલની અને એલસીબીની ટીમ જે છે એ ડુંગરપુરમાં ટોટલ 7 ગામડાઓમાં એ 7 આરોપી હતા. એ તમામ 7 ગામડાઓમાંથી આરોપીને લઈને 100% મુદ્દામાલની રિકવરી કરી છે. આ જે બનાવ જે હતો એ બનાવમાં પૂછપરછથી ખબર પડી કે એના જ ઘરમાં એક ઘરગાટીનું કામ કરતી કૃષ્ણા કરીને એક લેડી છે. આ કૃષ્ણા એના જે બાકી જે ટુ એક્યુઝ છે એને સાથે આ ઇન્ફોર્મેશન શેર કરી દીધું. અમારા જે ઘર માલિક છે એ કોઈ મુંબઈમાં કોઈ જગ્યાએ ગયેલા છે, એનો ઘરમાં આ જગ્યા જે આ વસ્તુ સંતાડેલી છે, તો એના આધારે એના જે ટુ એક્યુઝ બધા અહીંયા આવીને તે દિવસે રેકી કરી હતી और રેકી કરીને આ જે આખા ગુનાને અંજામ આપ્યો. આરોપી જે છે એમાં એ હરીશ જગદીશ જે કલાસુઆ જે છે એને ઉપર 4 ગરફોડના ગુના રાજસ્થાનના ડુંગરપુરમાં દર્જ છે અને જે ધનરાજ જે છે એને ઉપર એક પ્રોહિબિશનનો ઓફેન્સ અને એક ગરફોડનો ઓફેન્સ રજિસ્ટર્ડ છે. એમાં જે અમારી જે એલસીબીની જે ટીમ છે એમાં એલસીબીના જે ટેકનિકલ એનાલિસિસમાં જે કુલદીપસિંહ અને સાવલિયા અને એલસીબીના જે પીઆઈ જે કરમટિયા છે એ બધા ટેકનિકલ એનાલિસિસ કરીને એને જે ભોપાલની જે ડી સ્ટાફની જે ટીમ છે એ એના જે ટેકનિકલ એનાલિસિસને આધારે અમે એના કોઈ સસ્પેક્ટના ચાલુ નંબર મળ્યા હતા. અને એને સાથે સાથે અમે એનું જે પેટર્ન હતું કે જે દિવસે એ મુંબઈ ગયા હતા એની ઘરગાટીમાં જે કામ કરતી કૃષ્ણા છે આ પણ એનાથી રજા લઈને જે ડુંગરપુર ગઈ હતી. તો એનાથી એમને શક થયો હતો કે જે ખરેખર એનો કોઈ ઇન્વોલ્વમેન્ટ એમાં થઈ શકે. और પછી એનો ફોનનું ટેકનિકલ એનાલિસિસ અને બાકી એના જે બીજા જે આ જગ્યાનો જે ટેકનિકલ એનાલિસિસ કર્યા પછી જે એને શકમંદ આવે 7 લોકોના જે બધાના નંબર મળ્યા હતા और નંબરના આધારે જે અમારી ટીમ ત્યાં મોકલવામાં આવી. આ મહિલા જે છે મહિલાના જે હસબન્ડ જે છે એના તમામ એ લોકો એના હસબન્ડના મિત્ર છે और એ બધા નજીકના ગામના છે, એક જ તાલુકાના છે પણ જુદા જુદા ગામના છે અને બધા અહીંયા તમામ લોકો ઘરગાટીનું જ કામ કરે. જે 7 લોકો હતા એ 7 લોકોમાં અહીંયાથી જે ગરફોડ કરીને એ જે ધનરાજ છે ધનરાજના ઘરે જઈને તમામ એનો ઇક્વલ ભાગ પાડ્યો હતો और ઇક્વલ ભાગ પાડીને બધા જુદા જુદા પોતપોતાના રીતે જે ડુંગરપુર રવાના થઈ ગયા. અમે વારંવાર જે જાહેર જનતાથી અપીલ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કોઈ પણ જે લેબર કામ કરતો હોય, કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્કર કામ કરતો હોય યા કોઈ પણ ઘરગાટીનું કામ કરતો હોય તમામનો રજિસ્ટ્રેશન જો है સિટીઝન પોર્ટલ ઉપર કરાવવું જોઈએ. અને અમારો એક લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ પણ અત્યારે એક્ટિવ છે. એમાં પણ જે તમામનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. તો એના આધારે એટલીસ્ટ અમે એને ઉપર કોઈ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે એને ઉપર વોચ રાખી શકાય और જેનો ગુનાહિત ઇતિહાસ છે એ આપને ઇન્ફોર્મ કરી શકાય. તો આપને તમામને વિનંતી છે કે આજે ઘરગાટીમાં કામ કરતા તમામ લોકોનો સિટીઝન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવો.